सिद्धाणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवचायाणम् ॐ नमो उवचायाणम् नमो लोये सवसाहुणम् नमो लोये सवसाहुणम् एषो पञ्चनमुक्कारो एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलां च सवेसिं मङ्गलां च सवेसिं परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम्। एक 2 मिनिट मौन ध्यानस्थ स्थिति, आंखों बंद, काय गुप्ती, वचन गुप्ती, मन शांत, श्वासोश्वास पर ध्यान केंद्रित, दरेक શ્વાસનો અનુભવ કરો, ફીલ કરો। ओम अरहम, ओम अरहम, ओम मंगलम भगवान वीरो मंगलम गौतमो प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुकृपा। जिज्ञासु बंधु बहनों, चौथी अप्रैल
2017 શિકાગો જૈન સંઘમાં આઈમ્બિલની ઓળીનો પાવન પ્રસંગ ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના આધારે સંગ્રહિત થયેલ એક આગમ ગ્રંથ જેનું નામ શ્રી ઉત્તરાધ્યન સૂત્ર. એ ઉત્તરાધ્યન સૂત્રને કેન્દ્રમાં રાખીને આજે આપણે ચોથા પ્રવચનમાં પ્રવેશ કરીએ. ઉત્તરાધ્યન સૂત્ર અધ્યયન 18મું, જેનું નામ છે સંજય્ય અધ્યયન. એ અધ્યયન પાર્ટ 2 અને આજનો વિષય છે ચક્રવર્તીઓની કથા. ગઈકાલે આપણે સંજય રાજા કેવી રીતે શિકારીમાંથી વૈરાગી બને છે, દીક્ષા અંગીકાર કરે છે, ઉત્કૃષ્ટ તપની આરાધના કરે છે અને એ સંજય મુનિને એકાંત વિહારમાં ક્ષત્રિય મુનિ સાથે ભેટો થાય છે. ક્ષત્રિય મુનિ આત્મજ્ઞાની છે, અવધિજ્ઞાની છે અને આ નવદીક્ષિત મુનિને જોઈને બહુ જ આત્મીય ભાવથી, નિસ્વાર્થ ભાવથી પોતાના વૈરાગ્યમાં વધારે સ્થિર રહેવા માટે ઉપદેશ આપે છે. અને ગઈકાલે ઉપદેશ આપતા એમને કહ્યું કે ક્યાંય આ જીન માર્ગમાં આત્માનું કલ્યાણ સાધવું હોય તો મત મતાંતરોમાં ફસાતો નહીં અને એકાંત દ્રષ્ટિને કેન્દ્રમાં રાખીને દરેક વ્યક્તિ, દરેક પ્રસંગ, દરેક સિદ્ધાંતમાં કંઈક સારું અને સાચું જોવાની કોશિશ કરજે, એને અપનાવજે. કોઈ વસ્તુ ખોટી છે એવો આગ્રહ નહીં રાખતો. મારું છે એ સાચું છે એ વૃત્તિ છોડીને જે સાચું છે એને અપનાવવાની કોશિશ કરજે. અને આગળ પ્રેરણા આપતા આપતા કહે છે કે આ માર્ગમાં જો આત્મકલ્યાણ કરવું હોય તો ત્યાગ તો જોઈએ જ, ત્યાગની સાથે વૈરાગ્ય પણ જોઈએ. ત્યાગ એ તમને દ્રવ્ય દીક્ષામાં લઈ જાય અને વૈરાગ્ય તમને ભાવ દીક્ષામાં લઈ જાય. અને એ વૈરાગ્યને વધારે પુષ્ટ કરવા માટે ક્ષત્રિય મુનિ હવે ઇતિહાસના એવા દ્રષ્ટાંતો આપે છે. કેમ કે ઘણીવાર પ્રત્યક્ષ દ્રષ્ટાંત હોય ને તો જલ્દી ક્લિક થાય, ખાલી ઉપદેશ હોય તો કદાચ બહુ જલ્દી ક્લિક ન થાય. પણ લાઈવ રેફરન્સ આપીને કે જો આ વ્યક્તિ પણ આટલી રિદ્ધિ સિદ્ધિ વાળો હતો, છતાં પણ એને બધું છોડી અને વૈરાગ્યના માર્ગમાં પ્રસ્થાન કર્યું. આવા લાઈવ દ્રષ્ટાંતો આપીને ક્ષત્રિય મુનિ સંજય રાજર્ષિને, સંજય મુનિને વધારે દ્રઢ કરે છે. તો એ એક્ઝામ્પલની અંદર એ ખાસ કરીને આ ઉત્તરાધ્યન સૂત્રની અંદર ગાથા 35 થી લઈને
છેક અંત સુધી 10 ચક્રવર્તીઓ અને 9 રાજાના દ્રષ્ટાંત આપશે કે કેટલો વૈભવ છોડીને, કેટલું સામ્રાજ્ય છોડીને આ લોકો નીકળી પડ્યા. તો પછી તું ત્યાગ કરે એમાં કોઈ મોટી વાત નથી, પણ જેમ આ લોકો આરંભે સુરા અંતે પણ સુરા હતા. ઘણીવાર પ્રારંભમાં દીક્ષા લે ત્યારે ઉત્સાહ બહુ હોય, પણ પછી જેમ 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 દીક્ષા પાડે તેમ તેમ પાવર ઘટતો જાય કે વધતો જાય? તમે લીધી નથી એટલે જવાબ સરસ આપે, વધતો જાય. સાધુને પૂછજો, જ્યારે દીક્ષા મહોત્સવ ઉજવાતો હતો અને ત્યારે તમારો જે ભાવ હતો, ત્યારે કોઈ કેવળ જ્ઞાનીને પૂછો ને તો કદાચ 7મું 8મું ને 10મું ગુણસ્થાન પણ હોય. પણ પછી રોજનું થયું, આ ગોચરી રોજની થઈ, આ પલેવણ કરવાનું રોજનું થયું, આ વિહાર રોજનું થયું. પછી જે સ્પિરિટ હોય છે એ ઘણીવાર સ્પિરિટ રહેતો. હું તમને સમજાવીશ, હજુ તો 5 દિવસ બાકી છે, 6 દિવસ, કે દીક્ષા લેવાના પણ પ્રકાર હોય છે. કોઈ સુરવીરની જેમ દીક્ષા લે ને સુરવીરની જેમ પાડે, કોઈ સુરવીરની જેમ લે પણ પછી શિયાળની જેમ પાડે. આવા પ્રકાર છે. વાત કરવાનો છું, પણ મારે આજે વિષયમાં પ્રવેશ કરવો છે કે જે ભાવથી તમે દીક્ષા લીધી છે એ જ ભાવથી કેવી રીતે પાડી શકો, એના માટે 10 ચક્રવર્તીઓના ઉદાહરણ આપે છે. અહીંયા ત્રિષષ્ટિ સલાકા પુરુષનું વર્ણન કરવાનો પ્રસંગ નથી, અહીંયા વૈરાગ્યનો પ્રસંગ છે. એટલે 12 ચક્રવર્તીની વાત નહીં કરે, કેમ કે ખોટા એક્ઝામ્પલ ના અપાય. 2 ચક્રવર્તીના એક્ઝામ્પલ વૈરાગ્યમાં ફિટ થતા નથી. એક શુભમ ચક્રવર્તી અને એક જેની આજે સવારે વાત કરી બ્રહ્મદત્ત ચક્રવર્તી, આ બંને ચક્રવર્તીઓ પ્રાણ છોડીને નરકમાં જાય છે. એટલે એના એક્ઝામ્પલ તો અપાય ને. જે ચક્રવર્તીઓએ બધું જ છોડીને દીક્ષા લઈને આત્મકલ્યાણ કરીને મોક્ષ પ્રાપ્ત કર્યું, એના એક્ઝામ્પલ છે. એવા 10 ચક્રવર્તીમાંથી થોડીક જેટલો ટાઈમ છે એટલી આપણે વાત કરશું. 10 માંથી એકની તો વાત આપણે સવારે ચાલી રહી છે, બ્રહ્મદત્ત ચક્રવર્તીની. બાકીના રહ્યા 11 માં એકની લેવાની નથી, છતાં હું તમને ઈશારો કરી દઈશ જરા પ્રસંગ આવશે તો. અને 9 રાજાઓ, 10 ચક્રવર્તી અને 9 રાજાઓએ કેવી રીતે નાનકડા પ્રસંગમાં વૈરાગ્ય જાગ્યો અને અધ્યાત્મના માર્ગે નીકળી પડ્યા, એની આપણે વાત કરીશું. અને આમ જોવા જાવ તો 12 ચક્રવર્તી છે, 9 વાસુદેવ હોય, 9 પ્રતિવાસુદેવ હોય અને 9 બળદેવ. આને કહેવાય ત્રિષષ્ટિ સલાકા પુરુષ. ત્રિષષ્ટિ, 3 એટલે 3, ષષ્ટિ એટલે 60, 63 સલાકા પુરુષ કહેવાય. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ એક આખો મહાન ગ્રંથ લખ્યો છે જેનું નામ છે ત્રિષષ્ટિ સલાકા પુરુષ. ઇંગ્લિશમાં પણ અવેલેબલ છે. અને એ ગ્રંથની અંદર આ 12 ચક્રવર્તીઓની કથા, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવની કથા વિસ્તારથી સમજાવવામાં આવી છે. સલાકા એટલે શું? ત્રિષષ્ટિ સલાકા પુરુષ. સલાકાનો અર્થ શું થાય? આ શબ્દ તો સાંભળે ને, ત્રિષષ્ટિ સલાકા પુરુષ. આટલું ટાઇટલ તો ક્યારેક સાંભળ્યું કે નહીં? તો સલાકા એટલે શું? ક્લિયર બોલો ને, કઈ વાંધો નહીં. હા, સલાકાનો અર્થ થાય વિશિષ્ટ પુરુષ.
શલાકાનો અર્થ થાય પ્રસિદ્ધ પુરુષ, વિશેષ પુરુષ, સામાન્યમાં જેનો નંબર ના આવે એવા ઉત્કૃષ્ટ મહાપુરુષ, જેને ઉગ્ર પુરુષાર્થ કર્યો હોય એને કહેવાય ત્રિષષ્ટિ શલાકા પુરુષ, જેનું વર્ણન આપણે નવ બળદેવ, નવ વાસુદેવ, પ્રતિવાસુદેવનું નથી કરવાનું. આપણે ઉત્તરાયણના આધારે 10 ચક્રવર્તી અને 9 સમ્રાટ જેને બધું છોડીને દીક્ષા લીધી એની વાત કરવાની છે. એક સામાન્ય થોડી ભૂમિકા પહેલા સમજી લઈએ કે ચક્રવર્તી જો દીક્ષા ગ્રહણ ન કરે તો નિયમથી નરકે જાય. પહેલી વાત સમજાય છે મારી વાત? કોઈ પણ ચક્રવર્તી જો દીક્ષા ગ્રહણ ન કરે તો દેહ છોડીને ક્યાં જાય? અનિયમ. અમુક નિયમ છે અવશ્યંભાવી, જેમાં પરિવર્તન સંભવ નથી. શું કામ નરકે જાય? 6 ખંડના કારણે નહીં, 6 ખંડના મમત્વના કારણે. 6 ખંડના કારણે નરક જાય તો ભરત ચક્રવર્તીને જવું જોઈએ. 6 ખંડના કારણે નરક નથી, પણ 6 ખંડનું મમત્વ એટલું બધું હોય છે કે એ છોડીને દીક્ષા લઈ શકતા, એટલું બધું મમત્વ હોય છે. એ મમત્વના કારણે, એ વૈભવના કારણે, એ કામ ભોગોની આસક્તિના કારણે મરીને નાખી દે છે. પહેલી વાત. બીજી વાત, ચક્રવર્તી આયુષ્ય બંધ પડ્યા પછી જો દીક્ષા લે, આયુષ્ય બંધાઈ ગયું, ઘણી વાર એવું થાય ને, ચક્રવર્તીનું આયુષ્ય પહેલા બંધાઈ ગયું અને દીક્ષા પછી લીધી હોય, તો આવા ચક્રવર્તી જેનો આયુષ્ય બંધ પહેલા પડી ગયો હોય, દીક્ષા પછી લીધી હોય, તો નિયમથી દેવલોકમાં જાય. નિયમ. કેમ કે આયુષ્ય બંધ પહેલા પડી ગયો, દીક્ષા પછી લીધી, દીક્ષા પછી લઈને નિર્જરા, કર્મ શુદ્ધિ, આત્મ શુદ્ધિ પછી કરે, એટલે આયુષ્ય જો ન બંધાણું હોત તો મોક્ષ થાય. પણ આયુષ્ય બંધાઈ ગયું પહેલા, એટલે એની ગતિ કઈ? દેવગતિ. ત્રીજી વાત, આયુબંધ દીક્ષા લઈ લીધા પછી થાય. દીક્ષા લઈ લીધી એના પછી જો આયુષ્ય બંધાય તો અવશ્ય મોક્ષે જાય. ચક્રવર્તી જો દીક્ષા લઈ લે અને પછી આયુષ્યનો બંધ થાય તો આયુષ્ય કયું બંધાય? મુક્તિનું જ. અને મુક્તિનું આયુષ્ય બંધાય એમ ના કહેવાય, એ આયુષ્યથી મુક્ત થઈ ગયા. આયુષ્ય તો એનું બંધાય કે જે આયુષ્ય ભોગવાનું છે. આમાં તો આયુષ્ય ભોગવવાનું જ નથી. શરીર હોય તો આયુષ્ય હોય. 8 કર્મમાં એક કર્મનું નામ શું છે? આયુષ્ય કર્મ. એ આયુષ્ય કર્મ સિદ્ધ ન હોય? ન હોય. કેમ કે એને આયુષ્ય જ નથી હોતું. અનંત કાળ સુધી શરીર સાથે આયુષ્ય કર્મનો સંબંધ છે, આત્મા સાથે આયુષ્ય કર્મનો સંબંધ નથી. ચોથી વાત, ચક્રવર્તીઓની મેં વાત બતાવી, એમની પત્નીનું શું થાય? ચક્રવર્તીની પત્નીની ગતિ શું થાય? તો જૈન શાસન કહે છે કે ચક્રવર્તીઓની પત્ની મરીને નિયમથી છઠ્ઠી નરકમાં જાય. નિયમથી. કોઈ રાણીનું ચાલે નહીં. આ અમુક નિયમો એવા છે જેને પુરુષાર્થથી પણ, કાળ લબ્ધિથી પણ પરિવર્તિત કરી શકાતું. કદાચ પ્રશ્ન થાય કે ભાઈ શું કામ છઠ્ઠી નરકે? એનું કારણ સીધું છે કે ચક્રવર્તીની રાણીઓને એટલું બધું ઘમંડ હોય છે ને, હું કોણ?
પછી પરિચય આપે ચક્રવર્તી, તો બિચારા બધું છોડીને નીકળી પડ્યા અને આને ખબર ને હું ભરત ચક્રવર્તીની મહારાણી. થોડુંક આપણને સંઘનું પદ મળી જાય તો જોજો એમની પત્નીની આખી ચાલ બદલાઈ જાય. હું તમારા સંઘની વાત નથી કરતો, જનરલ પછી તમે તમારા ઉપર લેતા નહીં. આપણે કહીએ ને કે ઘણી વાર ચાય કરતા કેટલી ગરમ વધારે હોય. ચક્રવર્તી ચાય કેટલી, પત્ની ઘણી વાર એ વધારે ગરમ હોય. અને એટલા બધા એની ચક્રવર્તીની મહારાણીને એટલું બધું ઘમંડ હોય, એ ઘમંડના કારણે મરીને અને વાસુદેવ અને પ્રતિવાસુદેવ, એ વાત આપણો પ્રસંગ નથી પણ વાત નીકળી છે. તો વાસુદેવ અને પ્રતિવાસુદેવ નિયમથી મરીને નરકે જાય. કેમ? કેમ કે 3 ખંડ માટે યુદ્ધ કરે, નિયાણું કરે, મરીને દુર્ગતિમાં જાય. અને યુદ્ધ કરે છે ત્યારે એ યુદ્ધ જે જોનાર બળદેવ છે, એ બળદેવને વૈરાગ્ય આવે છે અને બળદેવ દીક્ષા લે છે અને બળદેવ નિયમથી મરીને યા તો દેવગતિમાં જાય અથવા મોક્ષ જાય. પણ નિયમ એ છે કે જો આયુષ્ય પહેલા બંધાઈ ગયું તો દેવગતિમાં, અને આયુષ્ય ન બંધાણું હોય ને દીક્ષા લઈને પછી આયુષ્ય બંધાય તો મોક્ષ થાય. આટલી વાત ક્લિયર? હવે 10 ચક્રવર્તીના પેલા નામ જાણી લઈએ આપણે. વિષય બહુ લાંબો છે એટલે બધી કથાઓ તો નહીં થાય, થોડી કથાઓ હોમવર્કમાં આપીશ તમને, જેટલી થાય એટલી હું કરી લઈશ. 10 ચક્રવર્તીઓ. હું બહુ ધીરે ધીરે ચાલુ છું, બેઝિક, કેમ કે ઘણા બાળજીવો હશે એને આ બેકગ્રાઉન્ડ પણ નહીં હોય, તો એટલીસ્ટ આપણને ખબર હોય કે 12 ચક્રવર્તીઓ કયા થયા. વિષયના સંદર્ભમાં 10 ચક્રવર્તી, સૌથી પહેલા ભરત ચક્રવર્તી. અને ક્યાંક ને ક્યાંક ટુકડે 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 આ મહાન પુરુષોનું જીવન ચરિત્ર આપણને વ્યાખ્યાનમાં, પ્રવચનોમાં, પર્યુષણમાં ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે છે. ભરત ચક્રવર્તી. બીજા સગર ચક્રવર્તી, સગર ચક્રવર્તી. ત્રીજા મઘવા ચક્રવર્તી, મઘવા. ચોથા ચક્રવર્તી સનત કુમાર, ચક્રવર્તી સનત કુમાર. પાંચમા શાંતિનાથ ભગવાન. તીર્થંકર પછી થયા, પહેલા ચક્રવર્તી થયા, ચક્રવર્તી શાંતિનાથ. છઠ્ઠા કુંથુનાથ. પેલા ચક્રવર્તી થયા, પછી બધું છોડીને દીક્ષા લઈને કેવળ જ્ઞાન પામીને મોક્ષ નહીં, તીર્થંકર બન્યા. સ્ટેશન લો છે તો બધા લો. તીર્થંકર બની હજારો જીવોનો ઉપકાર કરીને મોક્ષ. સાતમા તીર્થંકર અરનાથ. કેવો સંયોગ ઇતિહાસનો! ક્રમમાં 3 ચક્રવર્તી, શાંતિનાથ, કુંથનાથ, અરનાથ. 16માં શાંતિનાથ, 17માં કુંથનાથ, 18માં અરનાથ. 3 તીર્થંકરો મોક્ષ ગયા, પણ ચક્રવર્તી બની ગયા. 8માં મહાપદ્મ ચક્રવર્તી. 8મા ચક્રવર્તીનું નામ મહાપદ્મ. 9મા ચક્રવર્તી હરિશેન, અને 10મા ચક્રવર્તી જય ચક્રવર્તી, જય. આ 10 ચક્રવર્તીઓ થયા, જેની થોડીક વાત હું તમારી સામે મૂકવાનો છું. 9 રાજાઓ થયા, જેની વાત આ ઉત્તરાધ્યાયમાં આવે છે, કે જેમને બધું જ સામ્રાજ્ય છોડીને દીક્ષા ગ્રહણ કરીને દેવગતિ અથવા મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. એમાં સૌથી પહેલા રાજા દશાર્ણ ભદ્ર. ઘણા દશારણ ભદ્ર કે છે, દશાર્ણ ભદ્ર. બોલવામાં પેલું થોડું જોર પડે, કેમ કે ર હાફ રેફળ છે.
દશારણભદ્ર કયો, દશાર્ણભદ્ર કયો. બીજા રાજા કરકંડુ રાજા, અમુક નામ સાંભળ્યા હશે તમે, કરકંડુ રાજા. ત્રીજા રાજા દ્વિમુખ રાજા. ચોથા રાજા નમિરાજ, નમિરાજર્ષિની જે વાત આવે છે, નમિરાજા. પાંચમા નગગતિ રાજા. નગગતિ, ન ગળધો ગ આખો અને તી, નગગતિ રાજા. છઠ્ઠા ઉદયન રાજા. ઉદયન, ઉત્તરાયણ પણ કહે છે, ઉદયન રાજા. સાતમા શ્વેત રાજા, શ્વેત. આઠમા વિજય રાજા. નવમા મહાબલ રાજા. આ દરેક રાજાઓએ પોતાનું વૈભવ સામ્રાજ્ય છોડી અને મહાવીરના જીન શાસનના પથ ઉપર નીકળી પડ્યા. થોડા ચક્રવર્તીઓનું ચંચુપાત કરીએ, આછો ખ્યાલ મેળવીએ. પેલા ભરત ચક્રવર્તી લગભગ બધાને ખબર છે, ઋષભદેવના પુત્ર, સુપુત્ર, જેમાં ભરત ચક્રવર્તી બને એટલે બધા જ ખંડ ઉપર વિજય મેળવવો પડે, તો બધા જ ખંડ ઉપર વિજય મેળવ્યો. બાહુબલી તૈયાર નથી થતા, બાહુબલી સાથે યુદ્ધ કરે છે. બધાને સરખા ભાગે ઋષભદેવ જ્યારે જાય છે ત્યારે રાજ્યની વહેંચણી કરી દે છે, અને એમાં ભરતના ભાગે અમુક રાજ્યો આવે છે. બાહુબલીના ભાગમાં અમુક રાજ્ય આવે છે, ખાસ કરીને તક્ષશિલા, એ બાહુબલીને સોંપવામાં આવે છે. અત્યારે પાકિસ્તાનમાં છે. એટલે ઘણીવાર અવશેષો મળે છે જૈન મંદિરોના પાકિસ્તાન અત્યારે પણ. અને ગાંધાર દેશ, જે અફઘાનિસ્તાનનો એરિયા કહીએ છે, આ બધું કોના ભાગે આવેલું? બાહુબલીના. અને 98 પુત્ર નાનું રાજ્ય સોંપ્યું બધું. ભરત ચક્રવર્તી ચડાઈ કરે છે, કેમ કે જો ચક્રવર્તી બની શકે તો જ આયુધ શાળામાં ચક્ર ઉત્પન્ન થાય, અને તો જ એની પૂજા કરે, બધું કરે, અને વિધિવત તો જ એ ચક્રવર્તી પદ ઉપર આવી શકે, એમને ના આવી શકે. બધું જીતવું પડે. અને યુદ્ધ કરે છે, અને યુદ્ધમાં 98 ભાઈઓ જાય છે ઋષભદેવ પાસે અને કહે છે કે આ ભરતને જરા સમજાવો, ઇટ્સ નોટ ફેર. તમે અમને રાજ્ય સોંપ્યું છે કે આ તમારા હિસ્સાનું છે, અને બધું હડપવાની કોશિશ કરે છે, એને સમજાવો. ત્યાં ઋષભદેવ ઉપદેશ આપે છે કે એને સમજાવવાની જરૂર નથી, તમે સમજી જાઓ. આ બધા રાજબાજના ચક્કરમાં પડવાની જરૂર નથી. ભયંકર કર્મ બાંધશો, છોડો આ બધું, આવી જાઓ, હું પ્રસન્ન સુખ ભોગવી રહ્યો છું, આવી જાઓ મારી સાથે. અને કહેવાય છે કે 98 ભાઈઓ દીક્ષા લઈ લે છે. બાહુબલી યુદ્ધમાં હારી જાય છે, અને ફાઇનલી હાથ ઉઠાવે છે. ઇન્દ્ર મહારાજની ઘોષણા થાય છે, અને કહેવાય છે કે હવે બાહુબલી હાથ ઉપાડ્યો એટલે હવે આ પ્રોગ્રામ ફેલ તો જાય જ નહીં. હાથ ઉપાડ્યો છે એટલે એનું કંઈક તો ફળ મળવું જ જોઈએ. અને પછી વિચારે છે કે ક્યાં ભરત ઉપર ઉપાડ્યું. દુનિયા કહેશે કે જો ભાઈ લડ્યા હતા, કેટલા ખૂન ખરાબા કર્યા હતા, ઇતિહાસમાં એક ખોટી રીતે કાળી શાહીથી અમારું નામ લખાશે, એમ કરીને હાથ બીજાના ઉપર ઉપાડવા કરતા એનાથી પંચમુષ્ટિ લોચ કરે છે, અને ત્યાં ને તે સાધુ થાય છે. પછી થાય છે કે લાવો જાઓ ઋષભદેવ પાસે, હવે દીક્ષા જ લેવી છે તો જાઓ પિતાજીની શરણમાં, સાક્ષાત તીર્થંકર. પણ પછી પેલો અંદરનો અહંકાર દબાયેલો જાગે છે કે હવે આત્મકલ્યાણ કરવું જ છે તો પછી કોની શરણમાં જઈને થાય એવું તો કોઈ નિયમ નથી ને.
શાસ્ત્રમાં લખ્યું છે આટલા ઉપવાસ કરો, આટલું આ કરો, આટલું આ કરો, તો કેવળ જ્ઞાન થઈ જાય. અને એમ વિચારીને જતા નથી. શું કામ નથી જતા? જો ત્યાં જાવ તો આ બાહુબલી, નામ શું? બાહુબળ. કોઈની સામે નમે અને બાહુબળ કહેવાય. મારે પ્રણામ કરવા પડે, અને ઉંમરમાં બધા મારા કરતા નાના ને હું મોટો. એટલે એ કાઉસક મુદ્રામાં જંગલમાં ઉભા રહી જાય છે. 12 મહિના કાઉસક કરે છે, છતાં પણ કંઈ થતું નથી. આ કોઈનો પ્રસંગ છે, વિષય નથી. આપણે ભરતના પ્રસંગમાં જઈએ અને પછી એ બાહુબલી ને બંને બહેનો એને સમજાવવા આવે છે. બ્રાહ્મણી સુંદરી મીરા મોરા ગજ થકી નીચે ઉતરું, ગજ ચડિયા કેવલ ન ઉપજે. અને એને થાય છે કે હું કયા હાથી પર, હું તો કાયુસકની મુદ્રામાં 12 મહિનાથી ઉભો છું. ઠાણેનામ મોણેનામ જાણેનામ એક શરીરના અંગને 12 મહિના સુધી હલાવ્યું નથી. એક અંગને હલાવ્યું નથી સાહેબ. અને એક શાસ્ત્રકાર તો કહે છે કે પક્ષીઓએ કાનમાં માળા બનાવીને ઈંડા મૂકી દીધા છે, ત્યાં સુધી આને ભાન નથી. એટલો અખંડ કાયોત્સર્ગ. અને કહે છે કે તમે બધું જ પામી ગયા છો. એક હવે તણખલું અટકી રહ્યું છે. એ તણખલું જો તમે છોડી દો તો અહીં ને અહીં તમારું કલ્યાણ થઈ જાય. આ અહંકારના હાથી ઉપર તમે બિરાજમાન છો અને એને લાગે છે કે હા, વાત સાચી છે, મારા અહંકારના કારણે હું પ્રભુ ઋષભદેવના શરણે ગયો નહીં. લાવ જાઓ અને દીક્ષા લઉં, આટલો ખાલી વિચાર આવે છે. લાવ જાઉં અને દીક્ષા. હજુ પગ ઉપાડે છે ત્યાં જ એનો દુંદુભી થાય છે કેવળ જ્ઞાન. અને બાહુબલીને ત્યાં ને ત્યાં એક પગ ઉપાડ્યો છે અને કેવળ જ્ઞાન. પગ ઉપાડવાથી કેવળ જ્ઞાન નથી થયું. આમ કાયોસર્ગમાં પગ ઉપાડીને કેવળ જ્ઞાન થઈ જાય. અંદરમાં જે અહંકાર ખસક્યો ને એનાથી કેવળ જ્ઞાન થયું. ખાલી ભાવ આવ્યો કે લાવ એમના શરણમાં જાઓ. અહંકાર શેનો રાખવું? ભગવાન મહાવીરનો સિદ્ધાંત છે કડે માણે કડે. જે કામ કરવાનું શરૂ કર્યું એ કામ થઈ ગયું. આવો સિદ્ધાંત છે ભગવાન મહાવીર. તમે ઘરેથી વ્યાખ્યાન સાંભળવા નીકળ્યા અને નવા હોય ને ડિરેક્શન આપવા વાળો તમારા જેવો, અને તમે ટેમ્પલમાં પહોંચવાના બદલે 9:30 સુધી યુ ટર્ન જ લીધા કરો અને પહોંચો જ નહીં. ભગવાન મહાવીરને પૂછો તો મહાવીર કહે છે કડે માણે કડે. એ વ્યાખ્યાનમાં જવા નીકળ્યો તો વ્યાખ્યાન સાંભળીને જેટલી નિર્જરા થવાની હતી એટલી નિર્જરા આ યુ ટર્ન લેતા લેતા આની. આ મહાવીરનો માર્ગ. જે કામ ભાવથી કરવાનું શરૂ કર્યું થઈ ગયું. પછી કદાચ દ્રવ્યથી ન પણ થાય, મર્યાદાઓ હોય. એટલે આપણે તે ભાવની પ્રધાનતા છે. તો આ બાહુબલી દીક્ષા લે છે. બાકી રહ્યા ભરત. એ ભરત ચક્રવર્તી રાજમહેલમાં છે. એકવાર સ્નાન કરીને અરીસા ભવનમાં ઉભા રહે છે અને અચાનક આંગળીમાંથી વીંટી પડી જાય છે. જો નિમિત્ત શું બને છે? હલુ કર્મી જીવ હોય ને તો જરાક જેટલા નિમિત્તથી જાગી જાય. હવે આ તો કોઈ નિમિત્ત કહેવાય? આ કોઈ નિમિત્ત કહેવાય? આમાં કોઈ કેવળ જ્ઞાન થાય? તમારા મોબાઈલ કેટલી વાર પડે? બાથરૂમમાં નાવા જાય સાબુ કેટલી વાર પડે? તમારા પર્સ કેટલી વાર પડે? ક્યારે કંઈક થયું? ઘણા લોકો તો કોશિશ કરે કે ભરતની વીંટી પડી તેને કેવળ જ્ઞાન થયું, તો ઘણા એને જાણી જોઈને આર્ટિફિશિયલી વીંટી કાઢીને પાડીને જુએ. વીંટી પાડવાથી કઈ ન થાય. એ વીંટી પડવાથી અંદર જે ઘટના બનીને સાહેબ એને ચમત્કાર સર્જ્યો. અને ઘટના એ બની, વીંટી જ્યારે નીકળી ગઈ, સમ્રાટ ચક્રવર્તી આભૂષણોથી સજ્જિત, અને એક વીંટી નીકળી એના મનમાં વિચાર આવે છે, આ વીંટીના કારણે મારી આંગળી શોભે છે કે મારી આંગળીના કારણે આ વીંટી શોભે છે? કોના કારણે કોનું મહત્વ છે? આટલો ખાલી વિચાર આવે છે
અને એક આંગળીની વીંટી નીકળવાથી જો મારું શરીર આટલું બેહુદું લાગે છે તો બધાય આભૂષણ ઉતારી લો તો શું થાય? અને રીતસર પ્રયોગ કરે છે. અરીસા ભવનમાં હજુ તો છે અને એક એક આભૂષણ ઉતારવા લાગે છે અને એને થાય છે કે આભૂષણ હું નથી, આ શરીર હું નથી. અન્યત્વ ભાવનાનું ચિંતન કરે છે. 12 ભાવનામાં એક ભાવના કઈ, જેના લેસન તમે લઈ ચૂક્યા છો? હા, યાદ છે કે નહીં? પર્યુષણમાં 12 ભાવનાઓ ઉપર હું વ્યાખ્યાન આપી ચૂક્યો છું. અન્યત્વ ભાવના, આ પણ હું નથી, આ પણ હું નથી, આ પણ હું નથી, આ પણ હું, તો હું કોણ છું એનું ચિંતન કરતા કરતા અરીસા ભવનમાં જ કેવળ જ્ઞાન થાય છે. પેલા ચક્રવર્તી બની જાય છે, બાહુબલીને જીત્યા, એનું રાજ્ય જીત્યું, 98 પુત્રને હરાવી દીધા અને ચક્રવર્તી રત્ન ઉત્પન્ન થાય છે, ચક્રવર્તી બને છે. અને ચક્રવર્તી બન્યા પછી પણ એની અનુકર્મિતા જુઓ સાહેબ. કેટલા પ્રસંગો આવે છે, 2-3 પ્રસંગો તો સાફ છે, મારે કહેવા નથી અત્યારે, એકમાં જ 9:30 વાગી જશે. પણ એ ચક્રવર્તી, આપણને લાગે કે ચક્રવર્તી કેવી રીતે છોડી શકતા હશે? ચક્રવર્તી હતા પણ અંદરથી એટલા જ પાપ ભીરુ હતા કે જરાક પાપ થાય તો એમને રાતના ઊંઘ નથી આવતી. અને ભરત ચક્રવર્તીએ તો 2 બોડીગાર્ડ રાખ્યા હતા કે રોજ ચેતવણી આપે. કાલ ચપાટા દેત હે ચેત ભરત તું ચેત, કાલ ચપાટા દેત હે ચેત ભરત તું ચેત. આ તું કોને ફાંસી લગાવે છે, કોને સજા કરે છે, પણ તું સિંહાસન ઉપર બેસે છે એટલે યાદ રાખજે તારા ઉપર કાળની નંગી તલવાર લટકાઈ રહી છે. આવા કેટલાય પ્રસંગો બને છે. એમને એમ અનુકર્મિતા ના આવે. અને પછી ચક્રવર્તી પેલું વૈતારગીરી પર્વત ઉપર પાછું નામ લખવા જાય, હું ચક્રવર્તી બન્યો, નામ લખવા જાય. ચક્રવર્તી સાહેબ ખાલી અહીં શિકાગોના પ્રેસિડેન્ટ બને તો કેવો રોબ આવી જાય. હા, બધા કોંગ્રેચ્યુલેશન કે મેસેજ મોકલાવે, કેટલું કેટલું થાય. અને આ તો ચક્રવર્તી સાહેબ નામ લખવા જાય છે. નામ લખવા જાય તો ત્યાં જોયું તો આખો પહાડ ભરેલો, નામ લખવાની જગ્યા નહીં. ઓહો, આટલા બધા પહેલા થઈ ગયા. અને હવે થયું કે હું આવ્યો છું પ્રોગ્રામ બનાવીને તો નામ તો લખવું જોઈએ ને. એને થયું કે કઈ વાંધો નહીં, બીજાનું નામ ભૂસીને એની જગ્યાએ મારું નામ લખો. જોજો એક વિચાર કેટલું કામ કરે છે સાહેબ. એક બીજા કોઈકનું નામ ભૂસવા જાય છે કાંકીની રત્નથી, એ ભૂસવા જાય છે, ત્યાંનો હાથ અટકી જાય છે કે આજે હું કોઈનું નામ ભૂસી રહ્યો છું મારું નામ લખવા માટે, તો મારા પછી આવશે એ મારું નામ પણ ભૂસી શકશે. આમ જોવા જાવ તો કોમન સેન્સ નો વિચાર છે, પણ ઘણીવાર આવો કોમન સેન્સ નો વિચાર તમને મને આવતો નથી. કેમ કે પેલો અહંકાર એટલો હોય છે ને, આવા વિચારો બધા દબાયેલા પડ્યા હોય છે. અને ત્યાં ને ત્યાં કહે છે કે હાથ અટકી જાય છે, નામ આ બધા ઝટકા લાગે છે અને એટલે જ જીવ હલુકર્મી બને છે. અને એ અરીસા ભવનમાંથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને નીકળે છે બહાર. શાસ્ત્રમાં તો લખ્યું છે કે જેમ એક વાદળોની અંદરથી સૂર્ય ઝળહળી કરી નીકળતો હોય એમ અરીસા ભવનમાંથી આ ચક્રવર્તી ભરત ભાવ દીક્ષિત થઈને બહાર નીકળે છે. પછી શ્વેતાંબર પરંપરા એમ માને છે કે ક્યાંય ખોટો ચીરો ન પડે એટલે ઇન્દ્ર મહારાજાનું આસન હલે છે અને વિનંતી કરે છે કે આપ હવે વસ્ત્ર ધારણ કરો, આપ હવે દીક્ષા અંગીકાર કરો. અને પછી ભાવથી દીક્ષિત થઈ ચૂક્યા છે, કેવળ જ્ઞાન થઈ ચૂક્યું છે, પણ એક ખોટી પરંપરા ન પડે કે ભાઈ આત્મકલ્યાણ મોક્ષ જવા માટે કઈ દીક્ષા લેવી જરૂરી નથી, એવો કોઈ ઇતિહાસમાં એક્ઝામ્પલ ના આપે. એટલે શ્વેતાંબર પરંપરા એ માને છે કે એમને ફરી મુનિના વસ્ત્રો ધારણ કરે છે અને એ દીક્ષિત થઈને દ્રવ્ય રૂપે પણ બહાર પ્રગટ થાય છે. તો આ ભરત ચક્રવર્તી પેલા થયા. અને એ ચક્રવર્તીનું સામ્રાજ્ય કેટલું, 6 ખંડ. હું એક ચક્રવર્તીની જ વાત કરીશ, બાકીનું બધાનું તમે સમજી લેજો. એમાં જેમ જેમ કાળ પડતો આવે છે થોડો ફરક આવે છે, પણ એની રીતિ સિદ્ધિ કેટલી, 9 નિધિ. ભરત ચક્રવર્તીની વાત કરું, 6 ખંડ, 9 નિધિ, 14 રત્ન.
દંડરત્ન, સ્ત્રીરત્ન, 14 રત્ન, 32,000 રાજાઓ જેની સેવામાં. તમારું મગજ કામ કરે, મારું નથી કરતું. 32,000 રાજાઓ જેની સેવામાં, 72,000 નગર જેના કબજામાં, 48,000 પાટણ જેના વશમાં, પાટનગર, 96 કરોડ ગામ. હવે તમે બોલો પોપ્યુલેશન વધી ગયું છે. રાણા નાખો ને પોપ્યુલેશન વધી ગયું છે. પોપ્યુલેશન વધી નથી રહ્યું, ઘટી રહ્યું છે. હજુ આગળ જાઓ. 84 લાખ હાથી. વિકલ્પ નહીં કરતા, ક્યાં આ બધાને ક્યાં રાખતા હશે? એનું કે ગેરાજ કે 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 96 કરોડ સૈનિક. સોલ્જર કેટલા? 64,000 બેડરૂમ. આટલા બેડરૂમ શું કામ જોઈએ? કેમ કે 64,000 રાણીઓ. અને એક માન્યતા પ્રમાણે 96,000, કોઈ 96,000 દિગંબર શ્વેતાંબરનો થોડો ભેદ છે. આટલી રાણીઓ. તમને થતું હશે કે 96,000 તો 96,000 દિવસમાં એક રાણીનો ટર્ન આવે. બરાબર? એક રાણીને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવું પડે, અને એ એપોઇન્ટમેન્ટ એનો નંબર ક્યારે આવે? 96,000 દિવસમાં એકનો નંબર એકવાર આવે, પાછા કેટલા દિવસ રાહ જોવાની? આવું નથી, આવું ના હોય. કહેવાય છે કે ચક્રવર્તીઓને વેક્રિય લબ્ધિ હોય. શું હોય? એક સાથે 96,000 ને અટેન્ડ કરે. અને આ બધું જ બતાવવાનું શાસ્ત્રકારોનું અહીંયા પ્રયોજન શું છે? મને ભાઈ પૂછતા હતા, મેં જ્યારે એક જગ્યાએ વર્ણન કર્યું, મને કે આ બધું આટલું બધું તમારે બતાવવાનું જરૂર છે, આગળ આવો. આ બધું યાદ તો રહેવાનું નથી, કેટલી રાણીઓ, અને હોય તો રાણીઓ એમ ને એમાં અમને શું? તો તમે આટલું બધું વર્ણન શું કામ કરો? આગળ ચાલો, હું જાણી જોઈને વર્ણન કરું છું. આ વર્ણન કરવાનું કારણ એ છે, પર્પસ એ છે, પ્રયોજન એ છે કે સાહેબ તમે ભરત ચક્રવર્તીનો ને આ બધા ચક્રવર્તીનો પુરુષાર્થ જુઓ કે આટલું સામ્રાજ્ય હતું, છતાં એક ચપટી વાગે એટલા બધું છોડીને. આમાંથી કેટલા રિટાયર્ડ છે? ઉભા કરું બે ત્રણ. ના અમારે તો આટલું, અમારે તો એનો કોઈ આ રજા લેવી જોઈએ, આ પરમિશન લેવી જોઈએ, આને પૂછવું જોઈએ, આને પૂછવું જોઈએ. અરે વ્યાખ્યાનમાં નથી આવી શકતા, છોડવાની વાત દૂર. અમારાથી બેસાતું નથી. હવે કેમ? તમે 15 વર્ષ પહેલા તો તમે રાડો નાખતા હતા કે બધી જવાબદારી પતી જાય પછી તમારા વ્યાખ્યાન ન જ સાંભળશો, એટલે બીજું કઈ નહીં સાંભળ્યું. અને હવે આપણે પૂછીએ કે અમારાથી બેસાતું નથી, કમર દુખે, ચેર ઉપર બેસાતું નથી, હાલત તો જુઓ આપણી. સાંભળવાની શક્તિ નથી રહી, અરે કેચઅપ કરવાની શક્તિ નથી રહી. અને ત્યાં આ વર્ણન કરવાનો અર્થ એ નથી કે આપણે એનું ઘમંડ બતાવ્યું છે આટલું બધું નહીં. આ રાજાઓ એટલા હલુકર્મી હતા કે આત્મહિત થતું હોય તો આ બધું છોડવાની અમારી તૈયારી છે. એ બતાવવા માટે આ બતાવવામાં આવે છે. અને 77 લાખ પૂર્વ વર્ષ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા. પૂર્વ વર્ષ રાજા તરીકે 1000 વર્ષ રહ્યા. કેટલા વર્ષ? 10,000 રાજાઓ સાથે દીક્ષા લીધી. પછી એકલા દીક્ષા નથી લીધી, 10,000 રાજાઓ સાથે દીક્ષા લીધી. અને એટલા માટે અહીંયા ઉત્તરાયણમાં ક્ષત્રિય મુનિ સંજય મુનિને કહે છે કે હે સંજય રાજર્ષિ, આ મહાન ચક્રવર્તી ભરત આટલું બધું જ છોડીને ભગવાનના પથ ઉપર
આત્મકલ્યાણ માટે નીકળી પડ્યા છો તો તમે પણ ધ્યાન રાખજો, જે ભાવથી આ પથ સ્વીકાર કર્યો છે એ જ ભાવથી અંતિમ શ્વાસ સુધી એટલા જ ઉત્સાહથી તમે નિભાવજો. આ પ્રેરણા આપવા માટે પહેલા ચક્રવર્તીની વાત કરીએ. બીજા ચક્રવર્તીનું નામ સગર ચક્રવર્તી. અજીતનાથ ભગવાનના સમયમાં થયા. પહેલા ચક્રવર્તી કયા સમયમાં થયા? બીજા ચક્રવર્તી એક કાલ ચક્રમાં 12 ચક્રવર્તીઓ થાય. એક કાળ ચક્રમાં એટલે બધા તીર્થંકરો વચ્ચે ક્યારેક એવી રીતે થયા સમયાંતરે. સગર ચક્રવર્તી 3 બાજુ સાગર, એક બાજુ હિમવંત પર્વત, આ ચારે ઉપર જેનો કાબુ હતો એના ઉપરથી નામ પડ્યું સગર, સાગર. 3 સાગર એના કબજામાં અને એક હિમવંત પર્વત. આજે પણ તમે જુઓ ઇન્ડિયાનો નકશો તો 3 બાજુ સમુદ્ર અને એક બાજુ હિમાલય ઇન્ડિયાના નકશામાં. એના ઉપર અયોધ્યા નગરીમાં જીતશત્રુ રાજા, વિજયા રાણી અને જીતશત્રુ રાજાનો નાનો ભાઈ. જીતશત્રુ રાજા રાજ્ય કરે અયોધ્યા નગરી, એનો નાનો ભાઈ જેનું નામ સુમિત્ર, જેને યુવરાજ પદે સ્થાપિત કરવામાં આવ્યો. વિજયા રાણી અને યશોમતી એમની પત્ની. વિજયા રાણી જીતશત્રુની પત્ની અને યશોમતી સુમિત્રની પત્ની. આ બંને ભાઈઓ. બરાબર કન્ફ્યુઝ ન થતા. આ સ્ટોરી જાણી જોઈને લઉં છું, તમે સાંભળી નહીં હોય કદાચ. જીતશત્રુ રાજાની પત્નીનું નામ વિજયા રાણી, સુમિત્રની પત્નીનું નામ, રાણીનું નામ યશોમતી. એ બંનેને એક રાતના 14 સ્વપ્ન આવે છે. 14 સ્વપ્ન. જે વિજયા રાણી છે એને ચોખ્ખા સ્વપ્ન આવે છે 14, અને જે યશોમતી રાણી છે એને 14 સ્વપ્ન ઝાંખા આવે છે. પુત્રનો જન્મ થાય છે. જીતશત્રુને ત્યાં જે પુત્રનો જન્મ થયો વિજયા રાણીની કુક્ષીએ, એનું નામ અજીત રાખવામાં આવ્યું. કેમ કે 14 સ્વપ્નો કેવા હતા? ચોખ્ખા. અને જે સુમિત્ર છે એની મહારાણી યશોમતીની કુક્ષીએ જે 14 સ્વપ્ન આવ્યા ઝાંખા, એને ત્યાં પુત્રનો જન્મ થયો અને એનું નામ રાખવામાં આવ્યું સગર, જે આગળ જઈને ચક્રવર્તી બને છે. યુવાવસ્થા છે, ધામધૂમથી લગ્ન થાય છે. જીતશત્રુ રાજા ને વૈરાગ્ય આવે છે અને દીક્ષા લે છે. હંમેશા એક છે ને યાદ રાખજો સાહેબ, તમે આટલા ભાવથી સાંભળો છો ત્યારે કહું કે પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે બાળકના લગ્ન થઈ જાય એટલે પોતે વાનપ્રસ્થ લઈ લે. હજુ ઉત્તરાધ્યયન સૂત્રના એવા ગજબ અજબના અધ્યયનો આવવાના છે. એક આખું બ્રહ્મચર્ય અધ્યયન છે, ચેપ્ટર બ્રહ્મચર્ય સમાધિ. વાત નીકળી એટલે ખાલી ઇશારો કરી દઉં. પ્રાચીન માન્યતા છે કે એક ઘરમાં 2 અબ્રહ્મનું સેવન ન થાય. એક ઘરમાં બાપ પણ અબ્રહ્મચર્ય સેવે, પુત્ર પણ અબ્રહ્મચર્ય સેવે. એ પ્રાચીન પરંપરા નથી. પુત્ર જ્યારે લગ્ન કરીને બેડરૂમમાં જાય એના પહેલા એનો બાપ બ્રહ્મચારી બની ગયો હોય, અને એક સાથે જો 2 બેડરૂમમાં બ્રહ્મચર્ય સેવે તો કહે છે ઉત્કૃષ્ટ પાપનો બંધ થાય. બ્રહ્મચર્ય આખું સમાધિ સ્થાન એક આપણું ઉત્તરાધ્યયનમાં ચેપ્ટર છે, એમાં વાત કરીશું આગળ. પણ જેવો આમના લગ્ન કરે છે ધામધૂમથી, ત્યાં જીતશત્રુ રાજા, કેમ કે બેટો તૈયાર થયો, હવે બાપને ઇન્ટરફિયર કરવાની જરૂર નથી.
નથી. એ સમજતા હતા. આપણે ના હજુ નાનો સમજે નહીં ને, મોટો થઈ ગયો, લગ્ન થઈ ગયો, એના ઘરે છોકરા, તોય હજુ મારો છોકરો સમજે નહીં. જાણે કે બુદ્ધિ બુદ્ધિ તને જ આપી હોય ભગવાન. હવે આ જયારે દીક્ષા લઈ લે છે ત્યારે એનો ભાઈ સુમિત્ર પણ વિચાર કરે છે કે તમે આ માર્ગે જાઓ છો તો હું પણ હવે મારા ભાઈને યુવરાજ પદ આપીને સગરને હું પણ શું કરું છું? દીક્ષા લઉં છું. એમ જીતશત્રુ અને સુમિત્ર બંને દીક્ષા લે છે. અજીત રાજા બને છે અને સગર યુવરાજ પદ સ્થાપિત થાય છે. આગળ જતા શું થાય છે? કાલક્રમે જે અજીત રાજા બને છે એ લોકાંતિક દેવો આવીને વિનંતી કરે છે, હે પ્રભુ, સમય પાકી ગયો છે, આપ તીર્થની સ્થાપના કરો, દીક્ષા અંગીકાર કરો અને હજારો લાખો જીવોનું કલ્યાણ કરો. અજીતનાથ જે રાજા છે એ રાજપદ છોડીને દીક્ષા લે છે, તીર્થંકર બને છે અને સગર જે યુવરાજ છે એને રાજાના પદ ઉપર સ્થાપિત કરે છે. સગર શું બને છે? રાજા બને છે, ચક્રવર્તી હવે બનશે. આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. ચક્રરત્નની પૂજા કરે છે અને ઠાઠમાઠથી એ સગર રાજા ચક્રવર્તી બને છે. ચક્રવર્તીનો નિયમ છે આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થાય તો જ એને ચક્રવર્તીનું પદ મળે. હવે ચક્રવર્તી બન્યા પછી ખાસ મહત્વની ઘટના બને છે. કહેવાય છે કે સગર ચક્રવર્તીને ત્યાં 60,000 પુત્રો હતા. કેટલા? 60,000. આ પ્રસંગ બહુ જ પ્રેરણાદાયી છે. મારો સક્ષમ હોય એટલું મેસેજ તમારા સુધી પહોંચાડું. બધું જ હતું, લક્ષ્મી, અધિકાર, 60,000 પુત્રો. અને એ 60,000 માં સૌથી મોટા પુત્રનું નામ હતું જાનુ. પુત્રો કેટલા? 60,000. સૌથી મોટા પુત્રનું નામ જાનુ, જેના ઉપરથી જાનવી નામ પડ્યું. જેના ઉપરથી ગંગાનું એક નામ જાનવી છે. ઘણા નામો છે ને જાનવી. જાનવી આ જાનુ ઉપરથી આવ્યું છે અને જાનુ ઉપરથી જાનવી ગંગા નદીનું બીજું નામ છે. તો એને ઈચ્છા થાય છે મોટા પુત્રને શું નામ? તો ભૂલી ના જાવ, જાનુને. એના બાપ કોણ છે? સગર ચક્રવર્તી. વેરી ગુડ. તમે કેટલા ધ્યાનથી સાંભળો છો. તો આને જાનુની ઈચ્છા થાય છે કે મારા ડેડી 6 ખંડનું રાજ ચલાવે છે, મહેલમાં રહે છે, તો એકવાર થોડુંક એ 6 ખંડની પરિક્રમા કરવી જોઈએ. અને એના પિતાશ્રીને કહે છે કે પિતાજી, આપ આજ્ઞા આપો ને તો મારે એક પ્રદક્ષિણા કરવી છે. એક હું જરા ટહેલ કરી લઉં કે તમે કેવી રીતે આ રાજ ભોગ ભોગવી રહ્યા છો. અને એકલા હાથે નહીં, મારા 60,000 ભાઈઓ સાથે. નોટ ઓનલી ધેટ, કેટલા રત્નો? 14 રત્નો સાથે મારે એક આખી પરિક્રમા કરવી છે. આજ્ઞા આપે છે. અને અષ્ટાપદ પર્વત પાસે યાત્રા કરતા કરતા જાનુકુમાર 60,000 ભાઈઓ સાથે યાત્રા કરતા 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 અષ્ટાપદ પર્વત પર આવે છે. પર્વત ઉપર ચડે છે અને ત્યાં ભવ્ય તીર્થનું નિર્માણ કરેલું છે. આદિનાથ ભગવાન અને 24 ભગવાન જે ભવિષ્યમાં થવાના છે. આ સમયે તો થયા નથી, પણ કેવલી ભગવાને બતાવ્યું છે કે બીજા તીર્થંકર આવા હશે, ત્રીજા આવા હશે, એનું કદ આટલું હશે. એના પ્રમાણે 24 ભગવાન રીતે પ્રતિષ્ઠા થયેલી છે. પ્રમુખ આદિનાથ અને ભવ્ય જિનાલયનું નિર્માણ થયું છે. ભરત ચક્રવર્તીએ કર્યું છે. હા,
ભરત ચક્રવર્તીએ આ બધું જ નિર્માણ કરાવ્યું અને ઉલ્લાસ સાથે એ આ યાત્રા કરે છે જાનુ પુત્ર. અને યાત્રા કરતા કરતા એને એવું લાગે છે કે આટલું ભવ્ય તીર્થ છે તો આની રક્ષા થવી જોઈએ. આની શું થવી જોઈએ? રક્ષા થવી જોઈએ. એ રક્ષા કેવી રીતે થાય? ભાઈ બધા જ આજ્ઞાવર્તી છે. એ રક્ષા કરવા માટે વિચાર કર્યો કે દંડ રત્ન સાથે હતા ને બધા રત્નો, એમાં દંડ રત્નથી એ પૃથ્વીને ખોદે છે. બાઉન્ડ્રી બનાવવા માટે, આખો પ્લાન કરવા માટે દંડ રત્નથી પૃથ્વીને ખોદે છે. પૃથ્વીને ખોદવા જાય છે તો દંડ રત્નનો પાવર એટલો હોય કે જેવું દંડ રત્નામ કર્યું, દંડ રત્ન સીધું પહોંચી ગયું પાતાળ સુધી. અને એ પાતાળમાં નાગકુમારના દેવો રહે. કોણ રહે છે? નાગકુમારના દેવો. અને એ નાગકુમારના જે બધા સ્થાનો હતા એ ભેદ્યા, એ તૂટ્યા. એટલે નાગકુમારોએ જઈને નાગરાજાને ફરિયાદ કરી કે આ બધા ભવનો તૂટી રહ્યા છે અને આ બધું આક્રમણ થઈ રહ્યું છે, બચાવો. નાગરાજા જોવે છે, ભયંકર ક્રોધિત થાય છે અને ક્રોધમાં એ વિચાર કરે છે આ કોણ કરતૂત છે. અને ત્યાં ખબર પડે છે જાનુને કે જો હું માફી નહીં માંગુ તો આ મને છોડશે નહીં. જાનુ સામે ચાલીને એની માફી માંગે છે, ક્ષમા કરો, ભૂલથી મને ખ્યાલ નતો કે આ દંડનો એટલો પ્રભાવ છે કે પાતાળને ભેદી નાખશે. અને પાણી બધા ત્યાં ભરાવા લાગ્યા અને બધું તૂટવા લાગ્યું. મને ક્ષમા કરો. તો કે હવે જો ભૂલ કરી તો તારી ખેર નથી, એકવાર જવા દઉં છું. એને છોડી દે છે. છોડી દે છે એટલે વિચાર કરે છે જાનુ કે હવે આમને અડધું કામ મૂકીને જવું, આ તો વધારે નુકસાન થશે રક્ષા થવાના બદલે. એટલીસ્ટ એની સેફટી તો બરાબર થવી જોઈએ. એટલે શું કરે છે? ગંગા નદીના પ્રવાહને જે હિમાલયમાંથી આવે છે એને વાળીને એ આ ખાઈમાં ધકેલી દે છે. કોણ? જાનુ એમના ભાઈઓ સાથે જે હિમાલયથી ગંગાનો પ્રવાહ આવી રહ્યો છે એને આ બાજુ ધકેલી દે. એટલે પાણીથી આજે પણ ત્યાં માનસરોવર છે. આ ઘટના હુબહુ અત્યારે છે ત્યાં. એ આખું ત્યાં ભણી એને પાણી ભરાવી દે છે. હવે પાણીથી જ્યારે આખો પ્રવાહ એટલો તેજ છે કે પ્રવાહના કારણે ફરી પાછું પાણી ક્યાં પહોંચ્યું? ફરી પાછું પાણી છેક અંદર સુધી ગયું. એને થયું કે હવે આ તકલીફ. એટલે ફરી પાછા, હવે તો કોઈ સવાલ જ નથી, એકવાર વોર્નિંગ આપી દીધી અને નાગરાજા કુપિત થાય છે. અને કુપિત થઈને હવે એને પરચો બતાવે છે. પરચો બતાવવા માટે એ શું કરે છે? દ્રષ્ટિવી સર્પોને મોકલે છે. આખો દેવલોક જ એનો છે. અને દ્રષ્ટિવી સર્પોને મોકલીને એ 60,000 પુત્રોની હત્યા કરે છે. સાહેબ વિચાર કરો, આખા કુળનો નાશ. આખા કુળ, કોઈ બચ્યું જ નહીં ને. 60,000 પુત્રો એના વિષથી નાશ પામે છે. હવે નાશ પામે છે તો હવે આ સૈન્ય વિચાર કરે છે કે હવે ત્યાં જઈને સૂચના કેવી રીતે આપવી. 60,000 પુત્રો સાથે સૈન્ય પણ હતું, રત્ન પણ હતા. સૂચના કેવી રીતે આપવી? જો આ સૂચના સગર ચક્રવર્તીને આપીશું તો એનું તો શું થશે, પણ આપણે નહીં બચી જાય. કેમ કે આવા સમાચાર આપનાર ઉપર અટેક કેટલું થાય. એટલે ગભરાય છે અને વિચાર કરે છે કરવું શું. એક સંકલ્પ કરે છે કે હવે ત્યાં પહોંચવું તો આપણા માટે આ સાહસ થાય એમ નથી. એક કામ કરીએ, આપણે અહીં ને અહીં બધા જ સૈનિકો ચિતામાં કૂદી પડીએ અને મરી જઈએ. બીજો કોઈ રસ્તો નથી. હાઉ ટુ ઇન્ફોર્મ ટુ સગર ચક્રવર્તી. અને એક પહાડ ઉપર જઈને કૂદવા જાય છે આગમાં, ચિતામાં. એક બ્રાહ્મણ જોઈ લે છે. એક બ્રાહ્મણ
જોઈ લે છે. અને બ્રાહ્મણ કહે છે કે શું કરો છો તમે, ઉભા રહો. તો કહે છે કે હવે શું કરીએ, 60,000 પુત્રો મરી ગયા, અમે શું જવાબ આપીએ, અમારી ખેર નહીં રહે. ત્યારે આ બ્રાહ્મણ કહે છે તમે ચિંતા ન કરો, આઈ વિલ ટેક કેર ધીસ ઇશ્યુ ટેક્ટફુલી. હું આ ઘટનાને બહુ જ સાવચેતીથી સંભાળી લઉં છું અને પછી તમે આવી જજો પાછળથી. હું ચક્રવર્તીને બરાબર સમજાવી દઉં છું, તમે ચિંતા નહીં કરો. અને એ બ્રાહ્મણ આવે છે સગર ચક્રવર્તી પાસે અને કહે છે કે મારો એક ને એક પુત્ર મૃત્યુ પામ્યો છે. એક ને એક પુત્ર, મારું કુળ જે હતું આખું મારું કુળ નાશ થઈ ગયું છે, કેમ કે એક ને એક પુત્ર. તમે ગમે તેમ કરીને મારા પુત્રને બચાવો, ગમે તેમ કરીને. સગર ચક્રવર્તી કહે છે કે કેવી રીતે બચાવો, તો કે ગમે તે કરો, તમારી પાસે બધી શક્તિઓ છે. બધા જ વૈદ્યોને બોલાવે છે, આને બોલાવે છે, બધા જ કહે છે કે પણ હવે હાવ મરી જ ગયો છે, કંઈક હોય તો અમે બચાવીએ, ડેડ બોડી છે, આમાં અમારું કંઈ ચાલે તેમ નથી. ત્યારે સગર ચક્રવર્તી કહે છે કે એક કામ કરો, આખા નગરમાં જઈને કોઈ એકાદ ઘરમાંથી થોડીક રાખ લઈ આવો, પણ એવા ઘરેથી લાવજો કે જેના ઘરે કોઈનું મૃત્યુ થયું ના. થોડીક રાખ લઈ. કોઈ એવું ઘર નથી કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. તો કહે છે કે પ્રભુ બધાના ઘરે મૃત્યુ થયું છે. અચ્છા, એવું છે? હા. અને પછી ઉપદેશ આપે છે સગર ચક્રવર્તી, તમે શોક ન કરો, આર્ત ધ્યાન ન કરો, રૌદ્ર ધ્યાન ન કરો, આનાથી કર્મ બંધાય, દુર્ગતિ થાય. પોતે જ ઉપદેશ આપે છે અનિત્ય ભાવનાનું ચિંતન કરો, અસરણ ભાવનાનું ચિંતન કરો. જ્યારે આ કહે છે અને ફોર્મમાં આવે છે ત્યારે પેલો બ્રાહ્મણ કહે છે કે જે વાત તમે મને કહી રહ્યા છો એ વાત કદાચ તમારા ઉપર આવે તો. અને પછી ધીરેથી કહે છે આપના 60,000 પુત્રો આ રક્ષા કરવામાં ચક્કરમાં, નાગ રાજના ચક્કરમાં આવીને મૃત્યુ પામ્યા છે. આપ મહેરબાની કરીને શોક ન કરતા. જેવો આ સંદેશ આપે છે ત્યાં ને ત્યાં ચક્રવર્તી બેભાન થાય છે. મહિનાઓ સુધી, વર્ષો સુધી હોશમાં નથી આવતા. આર્ત ધ્યાન ચાલે છે કેટલાય દિવસો સુધી. ધીરે 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 માંડ એ સ્વસ્થ થાય છે વર્ષો પછી. અને ત્યાં ફરી પાછું આજે બધું જ પાણી ત્યાં બધું ભરાઈ ગયું છે. બધા પાતાળની અંદર નાગકુમારના બધા જ ક્ષેત્રો આખા ખલાસ થઈ ગયા છે. આવીને વિનંતી કરે છે સગર ચક્રવર્તીને કે કંઈક અમારું કરો, કંઈક અમારું કરો કે આ અમારા બધા સ્થાનો સુરક્ષિત રહે. એટલે હવે સગર ચક્રવર્તી એમના પૌત્રને, જેનું નામ હતું જાનુનો પૌત્ર, જાનુનો પુત્ર અને સગરનો પૌત્ર જેનું નામ હતું ભગીરથ. એ ભગીરથને કહે છે કે જા તું જરા, પણ હવે જરા ધ્યાન રાખજે, પાછું ત્યાંથી એનો ડાયવર્ટ કરવા માટે પેલા નાગરાજને પૂછી લેજે, નહીં તો પાછો તારો હાલ ખરાબ થશે. તો કે ના, હવે તો બધું કન્ફર્મ કરીને જ કરીશ, હવે એમને એમ કરવું નહીં ને બાપા. અને ત્યાં જઈને ફરી પાછું નાગરાજાને એની પરમિશન લે છે, સલાહ લે છે. અને જે ગંગાનો પ્રવાહ જે આ બાજુ જતો હતો ત્યાંથી ફરી પાછો ત્યાંથી વાળીને સમુદ્ર સાથે ભેળવી દે છે. વચ્ચે તીર્થની રચના કરે છે, જે આજે અત્યારે ગંગાનું તીર્થ જે આપણે જોઈએ છીએ હરિદ્વારમાં, આખું નિર્માણ કરે છે. આખા પ્રવાહને સમુદ્રમાં ભેળવી દે છે ગંગાના. અને એ કામ કરવા માટે ભગીરથે એટલો બધો પુરુષાર્થ કર્યો કે સામાન્ય વ્યક્તિનું ગજુ નથી. એટલે આજે કોઈ વ્યક્તિ જ્યારે બહુ પુરુષાર્થ કરે આપણે શું કહીએ? આ ભગીરથ શબ્દ ક્યાંથી આવ્યો? ભગીરથ પુરુષાર્થ આપણે બોલીએ તો છીએ. આ ભગીરથ પુરુષાર્થ, આ ભગીરથ જે જાનુના પુત્ર અને સનત ચક્રવર્તીના પૌત્રએ કર્યો હતો, અને જે જાનુ ન કરી શક્યો કેમ કે એ તો બધા મરી ગયા 60
અને આ બાજુ પ્રવાહને સમુદ્રમાં ભેળવી દે છે ગંગાના, જે આજે પણ ભળેલી છે. અને તીર્થની સ્થાપના ત્યાં થઈ આખી મહાન, અને એ બધું દ્રશ્ય સર્જાય છે. ત્યારબાદ આ ભગીરથને રાજા બનાવે છે. ભગીરથ રાજા બને છે અને રાજગાદીએ આવીને એનું મન રાજગાદીમાં લાગતું નથી. એને એક જ પ્રશ્ન થાય છે કે 60,000 આપણા આ ગુજરી કેવી રીતે ગયા, એની હત્યા કેવી રીતે, એનો શોક એનાથી મીટતો નથી. અને એક કેવલી ભગવાન ત્યાંથી પધારે છે અને કેવલી ભગવાન તમે પૂછે છે, પ્રભુ આ 60,000 ની એક સાથે મૃત્યુ થયું, કયું કર્મ, આની પાછળ કયું કર્મ? ત્યારે કેવલી ભગવંત જવાબ આપે છે, એકવાર સમ્યક શિખરનો સંઘ નીકળ્યો છે અને 60,000 યાત્રીઓ સાથે નીકળ્યા છે. એ જ્યારે સંઘ નીકળે છે, ત્યારે વચ્ચે એવો એક એરિયા આવે છે કે જ્યાં એકદમ ખૂંખાર લોકો, અને એ 60,000 લોકોનું ગામ, કેટલા લોકોનું? 60,000. એ ગામ આવે છે ને બધા ગામવાળા એટલા હિંસક, અનાર્ય, મારો, લૂંટો, જે યાત્રી આવતા બધાને લૂંટતા અને લૂંટવાની કોશિશ કરે છે. ત્યાં એક કુંભાર હોય છે. એ કુંભાર કહે છે કે તમે યાત્રીઓને લૂંટો નહીં, મારો નહીં, કેમ કે ધર્મની યાત્રા કરવા નીકળેલાને લૂંટવા, એને મારવા એ ભયંકર પાપ કર્મનું બંધન કરે છે, તમે ના કરો આવું. છતાં પણ માનતા નથી. રાજા આદેશ આપે છે કે આખા નગરને બાળી નાખો. આખા નગરને બાળવામાં આવે છે. એ 60,000 લોકો ત્યાં મરી ગયા અને એ 60,000 મરીને આ પુત્રો બને છે અને એમની અહીંયા હત્યા થાય છે. સમૂહમાં કરેલું પાપ ઘણીવાર સમૂહમાં જ ભોગવવું પડે. પેલા કુંભારે જેને સૂચના આપી હતી કે તમે મારો નહીં, આ ન કરો, એને જીવદયાની પ્રેરણા આપી, અહિંસાની પ્રેરણા આપી, તો એ મરીને કુંભાર ભગીરથ બને છે, જે બચી જાય છે. તો આવી આખી ઘટના બને છે. સાર એટલો છે કે જેમનું આખું કુળ લૂંટાઈ ગયું, છતાં પણ એ ધર્મ ધ્યાનમાં સ્થિર રહ્યા, છતાં પણ એ વૈરાગ્ય બનીને ભગીરથને રાજ્ય સોંપે છે. પછી એ જ સગર ચક્રવર્તી દીક્ષા લે છે અને આત્માનું કલ્યાણ કરે છે. આ એમની કથા. બસ વાત પૂરી કરું શોર્ટમાં. ત્રીજા ચક્રવર્તી મઘવા ચક્રવર્તી ધર્મનાથ અને શાંતિનાથ ભગવાનના વચ્ચેના સમયમાં થયા. અને શ્રાવસ્તી નગરીમાં અમુક ચક્રવર્તી હસ્તિનાપુરથી થયા, અમુક ચક્રવર્તી શ્રાવસ્તીથી થયા, અમુક અયોધ્યા, અમુક રાજગૃહથી, બધે અલગ અલગથી આ 12 ચક્રવર્તીઓ થયા. તો સમુદ્ર વિજય રાજા, પત્ની ભદ્રા, 14 સ્વપ્નો આવે છે, પુત્રનો જન્મ થાય છે, પુત્ર રાજા બને છે, ચક્રવર્તી રત્ન ઉત્પન્ન થાય છે અને ત્યાં આ મઘવા જે રાજા છે ચક્રવર્તી બને છે. 5 લાખ વર્ષનું આયુષ્ય, મૃત્યુ પામી ત્રીજા દેવલોકમાં અને ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ પ્રાપ્ત કરશે. ચોથા ચક્રવર્તી સનતકુમાર, જેની ઘટના બધાને ખબર છે. ચક્રવર્તી સનતકુમારની લગભગ દ્રષ્ટાંત આપણે સાંભળી છે. અદ્ભુત દ્રષ્ટાંત છે. એમનું સૌંદર્ય એટલું બધું હતું કે ઇન્દ્ર મહારાજે એમની સભામાં એવું કહેવાય છે કે પહેલા દેવલોકના દેવતાઓ બીજા દેવલોકના દેવતાઓનું રૂપ જોવે છે ને, વાવ વાવ, આવું રૂપ તો અમે ક્યારેય કોઈનું જોયું નથી.
ત્યારે એમાંથી એક દેવતા બોલે છે બીજા દેવલોકનો, આ દેવલોકનું રૂપ કાંઈ નથી, તમે પૃથ્વીલોક ઉપર જાઓ અને જુઓ સનતકુમાર ચક્રવર્તીનું રૂપ, તમે અમને બધાને ભૂલી જશો. તો કે નહીં, કન્ફર્મ કરો. અને કહેવાય છે કે બે દેવતાઓ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવે છે પરીક્ષા કરવા માટે. સનત ચક્રવર્તી હજુ તો સવારે ઉઠ્યા જ છે, હજુ તો નાઇટ ડ્રેસ પહેરેલો છે, હજુ તો મોઢું પણ સાફ નથી કર્યું, દાંત પણ હજુ ધોયા નથી, બ્રશ નથી કર્યું, હજુ તો એકદમ લગર વગર ડ્રેસમાં છે, તમારી ભાષામાં લગર વગર. હજુ તો ઉઠ્યા છે. એટલામાં આ બે બ્રાહ્મણો આવે છે અને ત્યાં તો અંગરક્ષક, નો એન્ટ્રી. તો કે જાઓ, બે બ્રાહ્મણો આવ્યા છે તમારા દર્શન કરવા માટે, તમારા રૂપનું આટલું ગૌરવ સાંભળ્યું. હજુ કહેતા નથી કે અમે કોણ છીએ. અને તે કહે છે કે પેલા અંગરક્ષક કે કોઈ આવ્યું છે તમને મળવા માંગે છે. તો કે સવારના પોરમાં તો કે મેં બહુ ના પાડી પણ જીદ કરે છે, અમે બહુ દૂરથી આવ્યા છીએ, નીકળ્યા હતા ત્યારે જવાન હતા નહીં, આવતા આવતા બુઢા થઈ ગયા, એટલા દૂરથી આવ્યા છીએ. બોલા 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 બોલા. અને પછી પોતાનું રૂપ જોવા એટલે તો પેલું આમ પાવર આવે ને. બોલા બોલા. આ તો મને એટલો બધો પ્રસંગ ગમે છે ને, હવે પણ શું કરીએ. અને ત્યાં અંદર એન્ટ્રી કરે છે. એમનું રૂપ જોતા હજુ તો એકદમ નાઇટ ડ્રેસ, હજુ તો આમ બેઠા જ છે સામાન્ય ચેર ઉપર, હજુ તો આમ એને કહે છે કે શું તમારું રૂપ, અમે જે ઇન્દ્ર સભામાં તમારી વાહવા સાંભળી છે એના કરતો તો 1000 ગણા તમે રૂપવાન છો, ધન્ય છે તમારા રૂપને. જેમ આવું કે છે એટલામાં તો કહે છે કે હજુ તમે ભોળા રહ્યા. ચક્રવર્તી કહે છે તમે આ મારું રૂપ જોઈને આટલા મોહિત શું કામ થાવ છો? હજુ તો ઉઠ્યો જ છું, હજુ તમે આંખના શું કહેવાય, હા, એ પણ સાફ નથી કર્યા. એક કામ કરો, તમે એનો ગેસ્ટ હાઉસમાં રોકાઈ જાઓ. હું આદેશ કરું છું મંત્રીઓને, ગેસ્ટ હાઉસમાં થોડા 2 કલાક રોકાઈ જાઓ. તમારા માટે ચાય પાણી ઠંડુ ગરમ જે બધી વ્યવસ્થા થઈ જશે, પણ 2 કલાક રોકાઓ. અને હું સજ્જ થઈ તૈયાર થઈ અને ચક્રવર્તીનું રૂપ અને આભૂષણો ધારણ કરીને જ્યારે આવું ત્યારે તમે આવજો, પછી તમે કહેજો મારું રૂપ આ તો કંઈ નથી. હે, અચ્છા, ઓકે. પછી એ પછી ડાયરેક્ટ ઓકે ભલે રોકાઈ ગયા 2 કલાક. અને 2 કલાક પછી ફરી પાછા આવે છે, બોલાવે છે. અને આમ ચક્રવર્તી બધું શું કહેવાય તમારી ભાષામાં સોળે શણગાર સજીને તૈયાર થઈને બેઠા છે. અને આવે છે તો જોઈને મોઢું હાવ પડી ગયું. કોનું? દેવતાનું. કે કેમ, મને લાગે છે કે તમને મને જોઈને કેમ દુખી થાવ છો, કેમ મોઢું પડી ગયું? તો કે અબ वो मजा नहीं आया जो मजा सुबह देखने में आया था, अब वो मजा नहीं आया. તો કે કેમ, એવું શું છે? તો કે તમને ખબર નથી સાહેબ, તમારા શરીરમાં 16 પ્રકારના અસાધ્ય રોગો પેદા થયા છે. હે શું? જરાક આમ કરીને જુઓ. આમ કરીને જોયે છે તો અંદર કીડા ખડબડે છે. શરીરમાં એટલા બધા રોગ પેદા થયા. અને આ સાંભળતા જ હૃદય પરિવર્તન થાય છે. આટલું નાશમાન શરીર અને આટલા નાશમાન શરીર ઉપર આટલું ઘમંડ. ત્યાં ને ત્યાં ભાવના જાગે છે, વૈરાગ્ય આવે છે અને કહે છે કે હું દીક્ષા લઉં છું. એ ચક્રવર્તી સનતકુમાર ચક્રવર્તી પદ ઉપર આવ્યા પછી બધું જ છોડીને દીક્ષા લે છે. અને દીક્ષા લે છે અને કઠોર ચારિત્રનું પાલન કરે છે સાહેબ, કઠોર રીતે. નો એક્સેપ્શન, નો છૂટછાટ. આપણે તો કેટલી બધી છૂટ લઈએ, કોઈ છૂટ નહીં. ફરી પાછી ઇન્દ્ર સભામાં ચર્ચા. ત્યાગ જોવો હોય, વૈરાગ્ય જોવો હોય, કોઈની દીક્ષાનું પુરુષાર્થ જોવો હોય તો જાઓ. સનત ચક્રવર્તી બધું છોડીને નીકળી ગયા છો એને જુઓ. અને હવે પાછા બ્રાહ્મણનું રૂપ નથી લેતા, હવે વેદરાજનું રૂપ લઈને આવે છે. વેદરાજ અને આવીને જોવે છે તો ધ્યાન મુદ્રામાં ઊભા છે
અને કહે છે કે પ્રભુ, તમને ખબર નથી, પણ તમારા શરીરમાં આટલા બધા રોગો છે, અમને આજ્ઞા કરો, અમે તમારી સેવા કરીએ. અને આ તમારા રોગ છે ને, એક ઝટકે, અમે રાજવેદ છીએ સ્વર્ગલોકના, એક ઝટકે તમારા બધા જ રોગો. ત્યારે આ ચક્રવર્તી સનત કુમાર જે મુનિ બની ગયા છે કહે છે, આ રોગ દૂર કરવામાં હવે મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારો કર્મ રોગ દૂર કરી શકો તો કરો. મને એક મહારોગ લાગુ પડ્યો છે, કર્મનો રોગ. એના કારણે તો હું ઉગ્ર તપ કરી રહ્યો છું. મારું કર્મ જો તમે છોડાવી શકો તો તમે છોડાવો. આ રોગ છોડાવવા એના માટે તમે આટલું કષ્ટ લઈને આ તમારું કામ. બાકી આ રોગને છોડવા ને તો હું એકલો ઇનફ છું. એમ કરીને ખાલી ડેમો આપે છે, ખાલી ડેમો. મુનિજી આમ કરીને આમ કરે છે ને, આટલામાં 16 રોગ. કેમ કે તપસ્યા દ્વારા એટલી બધી લબ્ધિ પ્રાપ્ત થઈ છે કે જરાય સલાઈવા મોઢામાંથી આમ કરી લગાવે, એના રોગો દૂર થઈ જાય. મારે તો ભવનો રોગ દૂર કરવો છે. આ રોગો દૂર કરવાથી શું થાય? અને એ ત્યાં વૈરાગ્ય પામીને દીક્ષા લે છે અને કહે છે કે હે સંજય, આ ચક્રવર્તી જેવા આ મહાન રૂપવાન જો બધું છોડીને એ દીક્ષા લઈ શકે છે, તો તમે પણ તમારા વૈરાગ્ય જીવનમાં વધારે સ્થિર રહેજો. એની વાત કરે છે. અને પછી આગળ જતા જતા પછી એનું બધું વર્ણન છે, હું બધું અત્યારે નથી કરતો. પછી 5મા ચક્રવર્તી શાંતિનાથ ભગવાન પૂર્વ ભાવમાં એ મહાવેદી ક્ષેત્રમાં બે પુત્રો છે. એક રાજગાદી આવે છે અને પરીક્ષા કરવા માટે એક કબૂતર એના ખોળામાં આવે છે. બધી તમને ઘટના કદાચ ખબર હશે. કબૂતરને બચાવવા માટે પેલું બાજ પક્ષી એને મારવા આવે છે અને આ પ્રણ કરે છે. કબૂતરને કહે છે કે મારું અભયદાન છે, તને કોઈ આંચ આવવાની નથી. ખબર નહીં કબૂતરની ભાષા મુનિ સમજતા હતા કે મુનિની ભાષા કબૂતર સમજતા હતા. આપણો વિષય જ નથી આ. પણ ક્યાંક તો કોઈ કનેક્શન હશે જ. મેં જેમ વાત કરી પેલા દિવસે પેલા મૃગલાનું કોઈ કનેક્શન તો હોય જ સાહેબ. અને એટલામાં પેલું આવે છે અને કહે છે કે મારો શિકાર, બાજ પક્ષી કહે છે મારો શિકાર. તો કે નહીં, મેં એને વચન આપ્યું છે, આને હું છોડીશ નહીં. તો કે તમે એને અભયદાન આપો તો મારું શું? મારો તો ખોરાક તમે લઈ લીધો, મારે ભોજન જોઈએ. તો કે એક કામ કરો, તમારે ભોજન જોઈએ છે તો મારા માંસ જેટલું કબૂતરનું વજન છે એટલા વજનથી હું મારા માંસના ટુકડા કરીને ત્રાજવામાં મૂકું છું. ઇક્વલ થઈ જાય એટલે તું લઈ લે. ત્રાજવામાં મૂકવા જાય છે. શરીરના ટુકડા કરતા પણ પેલું ઇક્વલ થતું, આખું શરીર મૂકવાની તૈયારી, પ્રાણ જવાની તૈયારી થાય છે. ત્યાં પેલા કબૂતર અને બાજ પક્ષી મૂળ દેવ રૂપમાં પ્રગટ થાય છે અને કહે છે અમે તમારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા, તમારી જીવદયા અદ્ભુત છે. એમ કરીને એક પછી આગળ જતા રાજા બને છે. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી બને છે અને ચક્રવર્તી બનીને પછી ચૈતાભારહમ વાસમ ચક્રવર્તીમય અને કહેવાય છે કે જ્યારે શાંતિનાથ ભગવાન આવે છે ત્યારે એ મરકીનો રોગ આખા નગરમાં હતો. એ મરકીનો રોગ શાંત થઈ ગયો એટલે એમનું નામ રાખ્યું શાંતિ. આની પાછળ પણ બધા રીઝન છે. 5મા તીર્થંકર, 5મા ચક્રવર્તી, 6ઠા ચક્રવર્તી કુંથુના, એ ચક્રવર્તી બને છે. ચક્રવર્તીનું રાજ્ય છોડીને દીક્ષા લે છે. પછી અરનાથ, એ પણ બધું છોડીને દીક્ષા લે છે. પછી મહાપદ્મ, હરિસેન, જય ચક્રવર્તી, આ બધા જ ચક્રવર્તીઓ પોતાનું રાજ્ય છોડીને દીક્ષા અંગીકાર કરે છે. સંજય મુનિને કહે છે કે આ બધા ચક્રવર્તીઓ પણ આ પંથ ઉપર ગયા, તમે પણ આ પંથ ઉપર પ્રયાણ કરો અને પૂરી દ્રઢતાથી એનું પાલન કરો. પછી દશારણ ભદ્રની વાત કરે છે. દશારણ ભદ્રનો પ્રસંગ બધાને ખબર છે. ભગવાન મહાવીર પધારે છે ત્યારે મનમાં થાય છે કે હું વંદના કરવા જાઉં મહાવીરની, પણ એવી વંદના કરવા જાઉં કે આના પહેલા ભૂતકાળમાં કોઈએ કરી હોય એવી વંદના. વાંદણા હોય તો દશારણ ભદ્રજી અને હાથી ઘોડા પૂરા સૈન્ય સાથે
એ વંદન કરવા જાય છે. ઇન્દ્ર મહારાજનું આસન હાલે છે. ઇન્દ્ર મહારાજને થાય છે કે આ એ તો ભગવાનની દર્શન, હાલાકી જ્યારે ભાવ આવ્યો હશે કે ભગવાનના વંદન કરવા જાઓ ત્યારે ભક્તિ ભાવ હશે, પણ એવા વંદના કરવું કે જેવી કોઈ કરી ન હોય, આમાં અહંકાર આવી ગયો. ક્યારે તમારી ભક્તિ અહંકારમાં બદલાઈ જાય છે ને ખબર નથી પડતી. ક્યારે તમારું તપ અહંકારમાં બદલાઈ જાય ખબર. આ દશારણ ભદ્રની શરૂઆત થઈ કે દર્શન કરવા છે પ્રભુના, આ ભક્તિ હતી, પણ એવા દર્શન કરવું કે કોઈએ ના કર્યા હોય, આ અહંકાર આવ્યો. એ અહંકાર તોડવા માટે ઇન્દ્ર ને વિચાર આવે છે કે આનો અહંકાર, એક બિચારો સાધર્મિક રસ્તેથી ભટકી ગયો છે, એને રસ્તે લાવવો. કહાની આમ છો, ધ્યાન રાખજો, કહાની ઘરે ઉલટી કરે છે કે દશારણ કે ઇન્દ્ર ને ઈર્ષ્યા જાગી અને ઇન્દ્ર કોમ્પિટિશન કરવા માટે આના કરતા હું વધારે વંદના કરું. આ શું વંદના? આ નથી. કેમ કે ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ જીવ છે, એના મનમાં ક્યારેય કોમ્પિટિશનનો ભાવ ના આવે. આ અસ્થિર થયો છે એના માર્ગથી, આનું સ્થિરીકરણ કરવું, આ જીવને ટ્રેક ઉપર લાવવું. એટલે એ ઇન્દ્ર મહારાજ એક બાજુ દશારણ ભદ્ર વંદના કરવા જાય છે ને બીજી બાજુ ઇન્દ્ર મહારાજા જાય છે. ઇન્દ્ર મહારાજ તો શું ઠાઠમાઠ એ જાય છે અને બંને ભગવાન પાસે પહોંચે છે અને જુએ છે તો દશારણ ભદ્રનો અહંકાર ત્યાં ને ત્યાં ઓગળીને ચકના ચૂર થાય. આ ઇન્દ્ર સામે મારી શું વિશાળ, અને હું આટલું ઘમંડ કરી બેઠો. અને ઇન્દ્ર મહારાજા જુએ છે કે આનો અહંકાર હવે ઓગળી ગયો છે. કોમ્પિટિશન નથી કરવી ઇન્દ્ર મહારાજાને કે જોયું હું જીતી ગયો, જોયું વંદના આપણી હોય, આ નથી. એ સ્થિર થાય છે. ઇન્દ્ર મહારાજા આનંદિત થાય છે અને આગળ જતા જતા દશારણ ભદ્ર વિચાર કરે છે કે જો આટલી બધી મારા કરતા પણ કોઈની સિદ્ધિ રીતિ હોય તો આ બધાનો અર્થ શું? ત્યાં ને ત્યાં પ્રભુના ચરણોમાં એ દીક્ષા લે છે અને એ ઇન્દ્ર મહારાજા કહે છે કે આ તે જે પરાક્રમ કર્યું ને એ હું કરી શકું નહીં, એટલે હું તને વંદન કરું છું. હવે તું મોટો છે, હું મોટો નથી. અત્યાર સુધી હું મોટો હતો, કેમ કે તારી શું એનો વાંદણા કરવાની વિધિ, પણ હવે મારે તને રસ્તે લાવવો હતો, પણ તું તો એટલો પરાક્રમી નીકળ્યો, મને તો ખબર નથી કે તું દીક્ષા લઈ લઈશ, અને તું દીક્ષા લઈ લેશે, ધન્ય છે. અને એ વિધિવત પ્રદક્ષિણા કરીને વંદન કરે છે. તો આવા દશારણ ભદ્ર, પછી બીજા કોણ? આવા મેં બધા કર્કમ બધાના નામ લીધા. એ 9મા ચેપ્ટરમાં છે, વાંચી લેજો, હોમવર્ક. 4 રાજાઓનું વર્ણન 9મા નમી રાજર્ષિના અધ્યયનમાં આવે છે, જે સ્વયં બુદ્ધ છે, જેમાં કરગડુનું દ્રષ્ટાંત આવે છે, જે એક બળદને જોઈને વૈરાગ્ય આવે છે. બળદ જ્યારે નીકળ્યો તો ત્યારે બળદની જવાની હતી, અને જ્યારે યુદ્ધ કરીને પાછા આવે છે, જુએ છે આ બળદ તો ઊભો પણ થઈ શકતો નથી. ઓહો, કેવું જોર હતું બળદને. હવે હા ખલાસ, મારું પણ એક દિવસ આવું થવાનું છે. જ્યારે કોઈ ઘટના બહાર ઘટે એટલે તમે સબ્જેક્ટિવ લગાવો ને કે આવું મારું પણ થવાનું. ભગવાન બુદ્ધને કેવી રીતે જ્ઞાન થયું? ભગવાન બુદ્ધે દીક્ષા લીધી કેવી રીતે થયું? કોઈનું બુઢાપો જોઈને, આ બુઢા એને ખબર પણ નથી કે જિંદગીભર રાજમહેલમાં રહ્યા અને યુવાન કે જ્યોતિષીએ કીધું તું કે બહાર કાઢતા નહીં, અને આ કોઈ બુઢાને જોઈ લેશે ને તો આને વૈરાગ્ય આવી જશે. બુઢાના દર્શન ના થવા જોઈએ, નહીં તો આને વૈરાગ્ય આવશે. કોઈ ડેડ બોડીના દર્શન થવા જોઈએ નહીં, નહીં તો આને વૈરાગ્ય, આ ઘર છોડી નીકળી જશે અને અધરવાઇઝ ચક્રવર્તી બનશે. તો કે કાંઈ વાંધો નહીં, એવી રીતે રાખે છે વર્ષો સુધી કે ઘરથી બહાર કાઢતા જ નથી. આને હું કહેવાય, મેલ કહેવાય કે જેલ કહેવાય? અને એકવાર કોઈ યુથ ફેસ્ટિવલ થાય છે અને યુથ ફેસ્ટિવલમાં આ ઓપનિંગ કરવા જાય છે. કોણ? સિદ્ધાર્થ બુદ્ધ એ જાય છે અને જતા જતા રસ્તામાં જુએ છે તો એક બુઢો માણસ હાથમાં લાકડી લઈને ખાં ખાં કરતો ચાલે છે. સારથીને કહે છે કે કેમ આવી રીતે ચાલે છે? તો કે બુઢો થઈ ગયો છે. બુઢો? અને બુદ્ધ ભગવાન એક જ પ્રશ્ન પૂછે છે, શું હું પણ બુઢો થઈશ? આવું આપણે ક્યારે નથી પૂછતા, આપણે બીજાને વિચારો. એ વિચારો તો તું કોણ? થોડુંક તું રિવાઇન્ડ કરીને
તું પણ એની પાછળ જ ક્યુમાં છે. વિચારો અને જેવું કે હા અને સારથી સાચો સંદેશ આપે છે બુદ્ધ. આમાં તમે પણ બાકાત નથી રહેવાના. જો હું પણ બુદ્ધો થવાનો છું ને પાછો જાઉં છું યુથ ફેસ્ટિવલમાં ઓપનિંગ કરવા, રથને વાપસ લોટાવો. રથ પાછો લોટાવે છે તો જોવે છે જે બુદ્ધા બ્રાહ્મણને જોયે તો એ જ બ્રાહ્મણની અર્થી નીકળી રહી છે. રિટર્નમાં પૂછે છે આ કોણ? તો કે તમે જે બુદ્ધાને જોયો તો મરી ગયો, એની ઠાઠડી કાઢવામાં આવી રહી છે. કેમ? તો કે આને બધા બાળી નાખશે. હે, બાળી નાખશે? ઓહો. અને પછી કહે છે કે મને બાળશે? તો કે તમને બાળશે, તમારો વાર આવશે ત્યારે તમે બળવાના. બસ રાજમહેલમાં જાય છે. રાતના 2 વાગે. કોણ એમની રાણીનું નામ? યશોદા. રાતના 2 વાગે એક પુત્ર છે રાહુલ, હા, એક પુત્રને મૂકીને રાતના 2 વાગે સારથીને કહે છે ઘોડા તૈયાર કરો. રાતના 2 વાગે નીકળી પડે છે. કીધા વગર, આજ્ઞા લેવાની ના હોય એટલે તો દબાવી નાખે તો, અને નીકળી જાય છે. ભિક્ષા લે છે. વર્ષો પછી અદ્ભુત પ્રસંગ છે. વર્ષો પછી આવે છે ભિક્ષામ દે મૈયા. એની જ પૂર્વ પત્ની પાસે ભિક્ષા માંગે છે અને પત્ની તો કંટાળેલી પૂછ્યા વગર ભાગીને નીકળ્યા છો. અહીંયા શું તમને સાધના નથી થતી? તમને એસી ચાલુ કરી દો. સાધના કરવી હતી, સાધના જ કરવી છે ને, ધ્યાન જ કરવું છે. અહીંયા કરો ને જંગલમાં, ત્યાં તને શું ઠાર્યું છે? લે અહીંયા કરો. અને એટલા ગુસ્સામાં હવે અને એનો ગુસ્સો પણ વ્યાજબી છે ને. પુત્રને છોડીને એમને એમ તમે તો પછી લગ્ન નતા કરવાને. આટલો બધો ઓળમો આપે છે. એને ખબર નથી કે જ્યારે અહીંથી ગયો હતો ત્યારે બુદ્ધ બીજો હતો અને હવે ભિક્ષા લેવા આવ્યો છે. બુદ્ધ હવે જ્ઞાની થઈને આવ્યો છે અને ગુસ્સામાં કહે છે લેવો જ છે, આને લઈ જાઓ. તો કે બસ એટલા માટે જ આવ્યો. ગુસ્સામાં માણસ ઘણીવાર અતિશોક્તિ કરી બેસે અને આવી રીતે બુદ્ધને જ્ઞાન થાય છે. સાહેબ અદ્ભુત. આ બધા જ લોકો આવી રીતે પામી ગયા. ખાલી આપણે ત્યાં ચાઇનામાં કહેવાય છે સોક્રેટિસ નામનો એક તત્વજ્ઞાની થયો. વૃક્ષનું પાંદડું ઉપરથી નીચે પડ્યું એટલામાં વૈરાગ્ય આવી ગયું. વૃક્ષનું પાંદડું ઉપર હતું ત્યાં સુધી લીલુંછમ હતું અને જેવું નીચે પડ્યું પીળું થઈ ગયું. એને થયું કે આ જે હાલ વૃક્ષના પાંદડા ન થયા એ મારા પણ થવાના છે. જ્યારે કોઈ પણ ઘટનાને આપણે પોતાના ઉપર લગાડીએ ને તો વૈરાગ્ય આવ્યા વગર રહે નહીં. તો આ બધા જ દ્રષ્ટાંતો એ સંજય રાજા જે મુનિ બની ગયા છે એને સમજાવે છે. અને સંજય મુનિ કહે છે ધન્ય છે આપે મારા ઉપર ઉપકાર કર્યો, મને પ્રેરણા આપી. હું જિંદગીભર તમને વચન આપું છું કે તમે જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ ઉપર પરાક્રમ સાથે આગળ વધતો રહીશ. અને પરાક્રમ સાથે એ સંજય મુનિ ઉત્કૃષ્ટ ભાવથી આગળ વધતા રહે છે. કર્મની નિર્જરા કરતા રહે છે. ગુણસ્થાન ચડતા 8મું 9મું 10મું 11મું 12મું અને સહયોગી કેવલી બને છે અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી એ જ ભવમાં મુક્તિને પ્રાપ્ત કરે છે, મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. તો આ ચરિત્ર સાંભળીને આપણે પણ આપણા જીવનને થોડુંક યુટર્ન આપીએ અને વૈરાગ્યના માર્ગમાં આગળ વધીએ. વૈરાગ્યનો અભ્યાસ કરવા માટે ઘર છોડી શકો તો સારી વસ્તુ છે. ન છૂટી શકે 6 મહિના ઇન્ડિયા જઈને રહો ને પાછા આવજો. આખું ન છૂટે 4 મહિના ત્યાં રહેવાનું. કેટલા હું તો ઘણી વાર કહું છું કેટલા સાધુ ભગવંતો, કેટલા ગુરુ ભગવંતો ત્યાં છે, કેટલું જ્ઞાન આપવા તૈયાર છે. આપણે પણ અહીંના લોકોનો એક મોટો પ્રોબ્લેમ, જાય એના પહેલા આવવાના પ્લાનિંગ કરે. હજુ તો જાય એના પહેલા તો રિટર્ન ટિકિટ ક્યારે પાછું આવે. હું ઘણાને પૂછે તમે આ રાજકોટ આવે તો મને મળ્યા નહીં, તો કે ટાઈમ જ નતો. મેં અમે જ નવરા છીએ, બધો ટાઈમ જ નથી. હવે તો જે લોકો મારી ખાસ વિનંતી, આટલા ભાવથી તમે વીકડેઝમાં સાંભળો છો. હવે તો તમારી જવાબદારી પતી ગઈ, ફરજો પૂરી થઈ ગઈ. હવે તો તમારા બાળકો તૈયાર થઈ ગયા. તો વધારે ટાઈમ ગાળો ને ત્યાં. અને હું નથી કહેતો ત્યાં જ ગાળો, અહીંયા રહો તો હવે કંઈક તો પુરુષાર્થ કરો. અર્થ પુરુષાર્થ કર્યો, કામ પુરુષાર્થ કર્યો. હવે કયો પુરુષાર્થ કરવાનો? ત્રીજો ધર્મ પુરુષાર્થ. એ ત્રીજો ધર્મ પુરુષાર્થ કરશો તો ચોથો મોક્ષ પુરુષાર્થનો દરવાજો ઉઘડશે.
તો એ ધર્મ પુરુષાર્થ કરીએ, રોજ બને તો એક સામાયિક કરીએ, રોજ બને તો અડધો કલાક મંત્ર સાધના કરીએ, મંત્રની આરાધના કરીએ, એવી કંઈક આરાધના કરીને અંદર કોતરીને જઈએ. આરાધના કરીને જે અંદર કોતર્યું હશે ને એ આવતા ભવમાં સાથે આવશે. અહીંયા જેટલું ભેગું કર્યું છે, જે બીજાને દેખાય છે, એ એકે સાથે આવવાનું. ચલો સૂત્ર પકડી લો, બીજાને દેખાય એટલું તમે જે ભેગું કર્યું છે એ સાથે નથી આવવાનું. કોઈને નથી દેખાતું એવા સંસ્કારો જે તમે અર્જિત કર્યા છે એ જન્મો જન્મ સુધી સાથે આવશે. એનો પુરુષાર્થ કરી આગળ વધીએ એવા ભાવ સાથે. ઓમ અરહમ, ઓમ અરહમ, ઓમ. જય જિનેન્દ્ર. તપસ્વીઓને સાતા હશે. આંબેલની ઓળી જેની સાથે છે, ખૂબ ખૂબ અનુમોદના. જેને આરએસપી આંબેલનું કરાવો તો વ્યવસ્થાપને સગવડ સારી મળે. એટલે કે